તમારું સ્વાગત છે મારી શ્રી હરી રસોઈ ચેનલમાં। આજે હું તમારી સાથે એક રેસીપી શેર કરીશ। આજે હું લઈને આવી છું બિસ્કિટનો કેક। તો આપણે કેવી રીતે બનાવીશું? આપણે આપણા બિસ્કિટ કેકને બનાવવાનું શરૂ કરીએ। તો એના માટે મેં લઈ લીધું છે અહીંયા એક બાઉલ। તેની અંદર આપણે 1/2 કપ આ જ મેઝરમેન્ટથી આપણે એનામાં દૂધ લઈ લેવાનું છે। તમે જોઈ શકો છો અહીંયા મેં 1/2 કપ મિલ્ક લઈ લીધું છે। તેને આપણે આમાં એડ કરી દઈશું। ત્યારબાદ મેં લઈ લીધો છે અહીંયા ડ્રિંકિંગ પાવડર। તેને પણ આપણે 1 ટેબલસ્પૂન આપણે આ જ મેઝરમેન્ટથી 1 ટેબલસ્પૂન ડ્રિંકિંગ પાવડર એડ કરીશું। આને હવે આપણે સારી રીતે મિક્સ કરી લઈશું। અને તમે જોઈ શકો છો આપણું મિશ્રણ બનીને રેડી છે। આમાં કોઈ પણ લમ્સ ના રહે એને ખાસ આપણે ધ્યાન રાખવાની છે। સ્ટેપ બાય સ્ટેપ હવે આપણે આ બિસ્કિટ લઈશું અને આની અંદર સારી રીતે ડીપ કરી અને અહીંયા સ્ટ્રેટ લાઈનમાં આપણે મૂકી દઈશું। બિસ્કિટને ઘણી વખત આની અંદર દૂધની અંદર નથી રાખવાના, નકર આપણા બિસ્કિટ બહુ નરમ થઈ જશે। આપણે તરત જ અંદર ડીપ કરી અને લઈ લેવાના છે। એક પછી એક આપણે બિસ્કિટને ડીપ કરી અને રેડી કરી લીધા છે। અને એક વાતની ખાસ ધ્યાન રાખવી કે આ બિસ્કિટની જે લેયર છે એને આ સ્ટ્રેટ લાઈન જ એની હોવી જોઈએ। જો જરાક પણ આડા અવડા બિસ્કિટ આપણા મુકાશે તો જ્યારે આપણે આની પર ચોકલેટ સ્પ્રેડ કરીશું ત્યારે તે સરખી રીતે સ્પ્રેડ નહીં થાય। આપણા રેડી થયેલા બિસ્કિટની ઉપર લેયર બનાવવા માટે ચોકલેટનું મિશ્રણ રેડી કરીશું। એના માટે મેં માપ લઈને જ 1 ટેબલસ્પૂન કોકો પાવડર લઈ લીધો છે, 1 ટેબલસ્પૂન ડ્રિંકિંગ પાવડર, 2 ટેબલસ્પૂન બુરું ખાંડ, 1 ટીસ્પૂન મેં લીધું છે ઘી। હવે આને સારી રીતે આપણે મિક્સ કરી લઈશું। મિક્સ કરતી વખતે જો તમને એવું લાગે કે ઘી આમાં થોડું ઓછું છે તો તમે ઉપરથી થોડુંક એવું ઘી એડ કરી શકો છો। આ મિશ્રણમાં મને થોડુંક ઘી ઓછું લાગી રહ્યું છે તો હું થોડુંક ઘી એડ કરી રહી છું। આ રીતનું મિશ્રણ રેડી થાય ત્યાં સુધી આપણે એને મિક્સ કરવાનું છે। હવે આપણા તૈયાર થયેલા મિશ્રણને આપણે આપણા બિસ્કિટ ઉપર સારી એવી લેયર પાથરી દઈશું। આ પ્રકારે આપણે આપણું મિશ્રણ એના ઉપર નાખીશું। જે પ્રકારે આપણે કેકની ઉપર ક્રીમની જે રીતે આપણે આઈસિંગ કરીએ છીએ તે જ પ્રકારે હળવા હળવા હાથે આપણે સારી રીતે ચોકલેટને બિસ્કિટ ઉપર લગાવી દઈશું। તૈયાર થયેલા આપણા બિસ્કિટ કેકને હવે આપણે ફ્રીજમાં 2 કલાક સેટ થવા દઈશું। આપણો બિસ્કિટ કેક સેટ થઈને રેડી થઈ ગયો છે। હવે આપણે આને કટ કરી લઈશું। હવે આપણે આને ક્રોસમાં કટ કરતા જઈશું અને બિસ્કિટ કેકનો સારો એવો શેપ આપી દઈશું, જેનાથી આપણો બિસ્કિટ કેક લેયર બાય લેયર દેખાય। તમે જોઈ શકો છો કટ થાય છે ત્યારબાદ કેવું સરસ દેખાઈ રહ્યું છે। આપણો બિસ્કિટ કેક બનીને રેડી છે। હવે આપણે એને સર્વિંગ પ્લેટમાં સર્વ કરી લઈશું। જો તમને મારા બિસ્કિટ કેકની રેસીપી પસંદ આવી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો।